નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર આજે આપણે સરસ મજાની આગળની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. અને આગળના જો 4 ભાગ આપણે નથી જોયેલા તો ચોક્કસથી તેને જોઈ લેશો, કેમ કે તેની અંદર એકદમ સંપૂર્ણ બેઝિક માહિતી જે છે તે આપવામાં આવેલી છે. અને કેવું કહી શકાય કે આ જે આગળનું આપણે શીખવાનું છે તેના માટેનો તે પાયો છે. તો ફરજિયાત તે નિહાળી લ્યો, તેને એકદમ સરસ રીતે વ્યવસ્થિત રીતે જોઈ લ્યો અને ત્યાર પછી જ્યાંથી આગળ વધો. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે તે કરવાની છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. કયા પ્રકારના? તો કે પ્રશ્નાર્થ વાક્યો. જેની અંદર આપણે WH ક્વેશ્ચન છે તેની આજે ચર્ચા કરીશું. પ્રશ્નાર્થ વાક્ય છે તે બે રીતે બને છે, આપણને ખ્યાલ છે. એક સહાયકારક ક્રિયાપદ દ્વારા અથવા મોડેલ ઓક્ઝિલરી, અને બીજું જે છે તે WH ક્વેશ્ચન. તો આજે જે ચર્ચા કરવાની છે તે કે ના તો કે બધા જ WH ક્વેશ્ચન જે છે એટલે કે WH વર્ડ જે છે તેનું કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી મેળવવાની છે. તો થઈ જાવ તૈયાર. ચાલો તેની અંદર પ્રથમ ચર્ચા કરીએ તો હમણાં જ આપણે કહ્યું તે રીતે કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જે છે એટલે કે પ્રશ્નાર્થ વાક્ય છે તેની બે રીત છે. પ્રથમ રીત કઈ છે તો કે સહાયકારક ક્રિયાપદ દ્વારા બનતા પ્રશ્નાર્થ વાક્ય, અને બીજી રીત તો કે WH શબ્દો એટલે કે WH વર્ડ વડે બનતા પ્રશ્નાર્થ વાક્યો. તો આપણે ભાગ નંબર 4 જે છે, ભાગ નંબર 4 આની અંદર આપણે ક્યાં તો કે સહાયકારક ક્રિયાપદ દ્વારા બનતા પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરેલી છે. અને આજે જે છે ભાગ નંબર આપણી પાસે 5. તો આ 5મા ભાગની અંદર છે WH શબ્દ વડે બનતા પ્રશ્નાર્થ વાક્યની ચર્ચા કરીશું. ચાલો થઈ જાવ તૈયાર. તો તેની આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ શું ધ્યાનમાં રાખવાનું છે તે આપણે જરા જોઈ લઈએ. અહીંયા તો કે ત્યાં 6 નિયમ છે આપણી પાસે. ત્યાં 6 નિયમ એકદમ સિમ્પલ છે. આગળ શીખ્યા તેમાંથી કેટલાક રિપીટ થાય છે ને કેટલાક નવા છે. તો અહીંયા આપણે શરૂઆત કરીએ કે સેડ ટુ ના બદલે શું વપરાશે? અહીંયા તો કે આસ્ક્ડ વપરાશે અથવા ઇન્ક્વાયર્ડ ઓફ વપરાશે. જ્યારે આપણી પાસે બોલનાર અને સાંભળનાર વ્યક્તિ હાજર છે એટલે કે પ્રશ્ન પૂછનાર અને પ્રશ્ન સાંભળનાર, તો ત્યારે આપણી પાસે જ્યારે સેડ ટુ આવે છે, આ સેડ ટુ તેની જગ્યાએ આપણે શું વાપરવાનું થશે તો કે આસ્ક્ડ અથવા ઇન્ક્વાયર્ડ. મોટે ભાગે આસ્ક્ડ જ વાપરવાનું છે, ઇન્ક્વાયર્ડ ભાગ્યે જ વાપરવામાં આવે છે. તો આપણે સૌથી વધારે મહત્વ કોને આપશું તો કે આસ્ક્ડને. આ પ્રથમ મુદ્દો. પછી બીજો મુદ્દો શું છે તો કે રિપોર્ટેડ સ્પીચના વાક્યને જોડવા માટે શું વપરાશે તો કે જે તે WH શબ્દ પોતે જ વપરાશે. કોઈ વધારાનો શબ્દ જે છે તે નવો શબ્દ લેવાની જરૂર નથી. અહીંયા જે તે WH શબ્દ છે તે જ શબ્દ શું કરશે તો કે સંયોજકનું કાર્ય કરશે. આના અગાઉ જ્યારે આપણે જોયું હતું એટલે કે વિધાન વાક્ય હતા તો તેની અંદર સંયોજક તરીકે શું વપરાયું હતું તો કે ધેટ વપરાયું હતું. પછી WH ની જગ્યાએ સહાયકારક ક્રિયાપદ વડે પ્રશ્નાર્થ વાક્ય બને ત્યારે આપણે શું કીધું હતું? ઇફ કીધું હતું. પણ અહીંયા આ બેમાંથી એક પણ શબ્દનો ઉપયોગ થશે નહીં. શા માટે? તો કે જે તે WH વર્ડ જે છે તે પોતે જ સંયોજકનું કાર્ય કરશે. ત્યાર પછી નંબર 3 તો પ્રશ્નાર્થ વાક્ય છે તેનું વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. આ ખાસ મિત્રો યાદ રાખવાનું છે કે જ્યારે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે શું કરવાનું છે તો કે વિધાન પ્રશ્નાર્થ વાક્ય જે છે તેને શેમાં રૂપાંતર કરવાનું છે તો કે વિધાનમાં રૂપાંતર કરવાનું છે. ત્યાર પછી નંબર 4 અવતરણ ચિહ્ન નીકળી જાય છે. આ સિમ્પલ નિયમ છે. આગળ જે હતો તેનો તો રિપીટ થાય છે કે અવતરણ ચિહ્ન નીકળી જાય છે. ત્યાર પછી નંબર 5 વાક્યના કાળમાં ફેરફાર કરવો. શું ફેરફાર કરવાનો છે તો કે જે તમને આગળના આપણે શીખ્યા છીએ કે કયા કાળમાંથી કયા કાળમાં રૂપાંતર થાય તો તેની અંદર યોગ્ય ફેરફાર કરવો. અને નંબર 6 કે સર્વનામમાં બોલનાર અને સાંભળનાર આ બંનેને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવાનો થશે. બરાબર. તો આ આપણા 6 નિયમ છે. આ 6 નિયમ એકદમ સિમ્પલ છે, યાદ રહી જાય છે. બરાબર. તો આને ધ્યાનમાં રાખીને આપણે આ વાક્યને આગળ કરીશું. ચાલો ત્યાર પછી આગળ વધીએ તો તેની અંદર શાની ચર્ચા કરવામાં આવી છે તો કે પ્રશ્નાર્થ સૂચક શબ્દો કયા કયા છે તો કે ઘણા બધા છે આમ તો, પણ અહીંયા આપણે કેટલાકની નોંધ રાખી છે. વુ છે, whom, whose, ત્યાર પછી which, what, when, where, why, how, પછી હાઉ મેની અને હાઉ મચ. આ સિવાયના ઘણા બધા શબ્દ આવી શકે છે. તો આપણે અહીંયા આ શબ્દો છે જ્યારે આવે આપણી સમક્ષ તો ત્યારે તેને WH વર્ડના નિયમ પ્રમાણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું થશે. ચાલો તો હવે આપણે તેના વાક્ય છે તેનો અભ્યાસ કરીને ખ્યાલ આવશે કે કઈ રીતે આ ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર થાય છે. પ્રથમ વાક્ય છે કંડક્ટર સેડ ટુ પેસેન્જર. અહીંયા બોલનાર છે કંડક્ટર અને સાંભળનાર કોણ છે તો કે પેસેન્જર છે.
વાય ડુ યુ નોટ સ્ટેન્ડ ઇન ક્યુ. અહીંયા શું કહ્યું છે કે શા માટે તમે હરોળની અંદર ઊભા રહેતા નથી. હવે અહીંયા જુઓ છો તો આપણી પાસે WH શબ્દ છે. કયો છે તો કે વાય. તો અહીંયા વાય વડે હવે અહીંયા પ્રથમ કાર્ય શું છે તો કે સેડ ટુની જગ્યાએ શું વાપરવાનું થશે તો કે આસ્ક્ડ વાપરવાનું થશે. આ બોલનાર છે જેમના તેમ, સાંભળનાર જેમના તેમ. ત્યાર પછી આપણે તમને કહ્યું તેમ કે વિધાન વાક્યમાં રૂપાંતર કરવું. કોને તો કે પ્રશ્નાર્થ વાક્યનું. એના પહેલાં શું તો કે આ WH વર્ડ જે છે તે પોતે જ સંયોજકનું કાર્ય કરશે. હવે અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કોઈ પણ વાક્યનું પ્રશ્નાર્થમાંથી વિધાનમાં રૂપાંતર કઈ રીતે થશે તે. તો અહીંયા આપણી પાસે આ કર્તા છે અને અહીંયા સહાયકારક ક્રિયાપદ, આ બંનેને ઇન્ટરચેન્જ કરી નાખવાના. આને આ બાજુ જવા દેવાનું છે અને આને આ સાઈડ જવા દેવાનું છે. તો આ રીતે ફેરફાર કરે વિધાન વાક્યમાં રૂપાંતર થઈ જાય છે. ત્યાર પછી બીજા બધા નિયમો લગાવવાના છે. તો અહીંયા યુ છે બોલનાર કે સાંભળનાર, તો કે સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવાનો થાય. તો યુ છે તો અહીંયા પેસેન્જર, તો યુનું શું કર્યું છે આપણે અહીંયા તો કે હી કર્યું છે. પછી આ કાળ કયો છે તો કે સાદો વર્તમાન કાળ છે, એનું રૂપાંતર શું થાય સાદા ભૂતકાળમાં, તો શું થશે ડુનું થઈ જશે ડીડ. અને ત્યાર પછી નોટ સ્ટેન્ડ ઇન ક્યુ, બાકીનું તે જેમનું તેમ રાખી દેવાનું છે. બરાબર. તો આ પ્રથમ વાક્ય છે. પછી ધ ટીચર સેડ ટુ ચિલ્ડ્રન, અહીંયા બોલનાર ટીચર છે, સાંભળનાર બાળકો છે. વાય ડીડ યુ ગીવ શોર્ટ આન્સર, શા માટે તે ટૂંકો આન્સર આપ્યો. તો હવે અહીંયા ટીચર આસ્ક્ડ, જો શું કહ્યું છે સેડ ટુની જગ્યાએ આસ્ક્ડ થઈ જાય છે. પછી આ WH શબ્દ છે તે જે તે સંયોજક તરીકે જેમનો તેમ વપરાય છે. ત્યારબાદ ફરી વખત આ બંનેને શું કરવાના છે ઇન્ટરચેન્જ કરવાના થશે. યુને આગળ લેવાનું, ડીડને પાછળ. હવે યુ છે કોના માટે વપરાયું છે તો કે સાંભળનાર માટે, એટલે કે ચિલ્ડ્રન બાળકો છે તે બહુવચન છે. તો અહીંયા બાળકો માટે શું વાપર્યું છે ધેય. બીજી બાબત કે કાળ કયો છે તો કે સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળનું શું રૂપાંતર થશે પૂર્ણ ભૂતકાળમાં. તો અહીંયા ડીડ છે તે નીકળી જશે, એની જગ્યાએ શું આવી જશે તો કે હેડ આવી જશે. ધેય હેડ. અને આ ક્રિયાપદ જે છે તેનું કયું રૂપ આવે તો કે V3 એટલે કે ભૂતકૃદાંત. તો અહીંયા ગીવનું શું થઈ ગયું છે ગિવન, અને શોર્ટ આન્સર જે છે તે શોર્ટ આન્સર જેમનો તેમ વાપર્યું છે. ચાલો તો આ રીતે. ત્યાર પછી વાક્ય નંબર 3 લઈએ. રવિ સેડ ટુ મનસુખો, બોલનાર રવિ છે, મનસુખભાઈ સાંભળનાર છે. વોટ ડીડ યુ ગીવ મી, અહીંયા ફરી વખત WH શબ્દ કયો વપરાયો છે તો કે વોટ વપરાયો છે. હવે અહીંયા રવિનું રવિ બોલનાર છે તેમનું, આસ્ક્ડ કેનું તો કે સેડ ટુનું, આ મનસુખભાઈનો મનસુખભાઈ જેમના તેમ. અને ત્યાર પછી આ WH વર્ડ જે છે તે શું થશે તો કે સંયોજક તરીકે વપરાશે. હવે ફરી વખત મનસુખ છે તે ત્રીજો પુરુષ એટલે કે સાંભળનાર છે, તો મનસુખ છે એને ધ્યાનમાં રાખીને અહીંયા યુમાં ફેરફાર કરવાનો. યુ છે તો આપણે મનસુખભાઈને ધ્યાનમાં રાખી શું કર્યું છે હી. કાળ કયો છે જુઓ જો અહીં તો કે સાદો ભૂતકાળ, તો પૂર્ણ ભૂતકાળમાં ડીડનું થઈ જશે હેડ, અને અહીંયા શું થઈ જશે ગીવનું ગીવન. અને અહીંયા મી એટલે કોણ તો કે રવિ. અહીંયા રવિને ધ્યાનમાં રાખીને બોલનારને ધ્યાનમાં રાખીને મીનું શું થઈ ગયું છે હીમ. બરાબર. ત્યાર પછી નંબર 4. નિશા સેડ ટુ રીના વોટ હેવ યુ પરચેઝડ ફ્રોમ માર્કેટ. અહીંયા નિશા અને રીના બંને બહેનો જે છે ચર્ચા કરનાર છે. તો નિશા આસ્ક્ડ રીના, બરાબર. નિશાએ રીનાને પૂછ્યું. શું કહે છે વોટ, તો વોટનું વોટ જ આવ્યું છે. અહીંયા કાળ કયો છે તો કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ હેવ અને પરચેઝડ, એટલે કે હેવ પ્લસ V3 તો પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનું શું પૂર્ણ ભૂતકાળની અંદર. તો અહીંયા હેવનું શું થઈ જશે તો કે હેડ, અને એના પહેલાં વિધાનમાં રૂપાંતર કરવું પડે તો યુ છે તે આગળ જાય. યુ છે કોને ધ્યાનમાં રાખીને તો કે રીના છોકરી છો, તો અહીંયા આપણે શું કહીશું સી. યુનું થઈ ગયું છે સી, તો અહીંયા સી હેવનું હેડ અને પરચેઝનું પરચેઝ, અને ફ્રોમ માર્કેટ છે તે જેમનું તેમ રહ્યું છે. બરાબર. તો આ છે આપણા આ પ્રકારના વાક્યો. ચાલો આગળ વધીએ તેનાથી. ત્યાર પછી વાક્ય નંબર 5. વાક્ય નંબર 5માં થોડા ઝડપથી જઈએ. આઈ સેડ ટુ ગૌરી વેર ડીડ યુ પુટ માય પેન. હવે અહીંયા આપણી પાસે આઈનું આઈ, આસ્ક્ડ શેનું સેડ ટુનું આસ્ક્ડ, ગૌરીનું ગૌરી છે, અને અહીંયા વેર આપણી પાસે વેર શબ્દ છે તે સંયોજક તરીકે વપરાશે. તો અહીંયા વેરનું વેર આવ્યું છે. તો આને ફરી વખત શું કરવાનું છે ઇન્ટરચેન્જ કરવાના. યુને આગળ લીધું, તો યુ છે કોણ છે તો કે ગૌરીને ધ્યાનમાં રાખીને સી વાપર્યું છે, ડીડની જગ્યાએ હેડ, અને પુટનું પુટ. અને અહીંયા માય આપણને કહ્યું હતું આઈ,
તો હું ફરી વખત હું એવું બોલનાર છું તો શું થશે? માયનું માય જ રહેશે, માય પેન. ચાલો. મોહન સેડ ટુ માલતી, વેર ડઝ યોર ફાધર કીપ હિઝ કી? અહીંયા મોહન સેડ ટુ નું આસ્કડ, માલતીનું માલતી. આ બંનેમાં ફેરફાર નહીં, અહીંયા ફેરફાર થયો છે. આ વેર છે તે સંયોજક તરીકે વપરાયું છે. ત્યાર પછી ડઝને આ પાછળ જવાનું, યોર ફાધરને આગળ લેવાનું છે. તો હવે અહીંયા યોર ફાધર, કોના ફાધર? તો કે માલતીના પિતાશ્રી. તો આપણે શું કહેશું? અહીંયા યોર છે તો એની જગ્યાએ માલતી છે તો હર ફાધર. પછી અહીંયા કાળ છે, કીપનું શું થઈ ગયું છે? કેપ્ટ, એટલે કે સાદો વર્તમાન કાળ છે એનું સાદા ભૂતકાળમાં રૂપાંતર થાય છે. અને ત્યાર પછી અહીંયા હિઝ કી, તો અહીંયા ત્રીજો પુરુષ છે તો એટલા માટે જેમનું તેમ રહ્યું છે. હિઝ એટલે કે બરાબર મોહનભાઈની વાત છે, તેના પિતાશ્રીની વાત છે. ચાલો. ત્યાર પછી ધ ટેલર સેડ ટુ ધ પર્સન, વિચ શર્ટ ડુ યુ વોન્ટ ટુ બાય? હવે અહીંયા ધ ટેલર એમના, સેડ ટુ નું આસ્કડ થયું, ધ પર્સન જેમનું તેમ. અહીંયા વિચ શબ્દ જે છે તે શેના તરીકે વપરાય છે? તો કે સંયોજક તરીકે. હવે શર્ટ જે છે તે એમનું, શા માટે? તો કે વિચની અંદર ખાસ એની સાથે આ શબ્દ રહેશે. હવે આ બંનેને ઇન્ટરચેન્જ કરવાના રહેશે આપણે. યુ છે તે આગળ આવે તો અહીંયા શું હી થયું? શા માટે? તો કે પર્સનને ધ્યાનમાં રાખીને હી. અને અહીંયા કાળ છે વોન્ટ તો વોન્ટેડ, અને ટુ બાય એમનું એમ. પછી નંબર 8, ધ સ્ટુડન્ટ સેડ ટુ ધ ટીચર, વિદ્યાર્થીઓએ શિક્ષકને કહ્યું, વિચ ઇઝ ધ પ્રોપર વે ટુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઓફ? તો અહીંયા આપણી પાસે વિચ વપરાયું છે. તો ફરી વખત અહીંયા શું છે? તો જોઈ શકીએ છીએ અહીંયા કે ધ સ્ટુડન્ટ્સ એમનું તેમ રહ્યું છે. પછી આસ્કડ થઈ ગયું છે શેનું? તો કે આ સેડ ટુની જગ્યાએ આસ્કડ વપરાયું છે. પછી ધ ટીચર્સ, ટીચર્સની પણ ટીચર. પછી વિચનું વિચ. અને હવે અહીંયા ધ પ્રોપર વે છે તેને ધ્યાનમાં રાખીને, તો ધ પ્રોપર વે ઇઝનું શું થઈ જશે મિત્રો? તો કે વોઝ. અને ત્યાર પછી આન્સર ધ ક્વેશ્ચન છે જેમનું તેમ રહેશે. બરાબર. તો આ છે આપણું WH ક્વેશ્ચન. આગળ વધીએ. હજુ એની અંદર આપણે ચર્ચા કરીએ તો જો જે 10 નંબરનું વાક્ય શું છે? પબ્લિશર સેડ ટુ ઓથર, વેન વિલ યુ શો મી યોર વર્ક? હવે અહીંયા પબ્લિશર અને ઓથર, તો અહીંયા શું કહ્યું છે? આ પબ્લિશર જેમનું તેમ, સેડ ટુ નું આસ્કડ થયું છે, ઓથર છે તો ઓથર જ. અહીંયા વેન વાળો વાક્ય છે, બરાબર, નવો WH શબ્દ, તો વેનનું વેન. પછી અહીંયા યુનું હી થઈ ગયું છે, અને વિલનું શું થશે? તો કે વુડ. વેન હી વુડ શો મી છે તો અહીંયા હિમ, અને યોર છે એનું હિઝ વર્ક. બરાબર. તો આ પ્રમાણે ફેરફાર થાય છે. ત્યાર પછી વેકરિયા સર સેડ ટુ સ્ટુડન્ટ્સ, વેકરિયા સર બોલનાર છે, સ્ટુડન્ટ સાંભળનાર છે. હાઉ ડુ યુ ગેટ ગુડ માર્ક્સ? તમે સારા માર્ક કઈ રીતે મેળવો છો એ રીતે. તો હવે અહીંયા વેકરિયા સર આસ્કડ સ્ટુડન્ટ્સ, હાઉનું હાઉ રહ્યું છે. પછી અહીંયા યુ છે તે આગળ આવે, ડુ છે તે પાછળ જશે, તો ડુ યુ છે તે કોને ધ્યાનમાં રાખીને? તો કે સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ બહુ છે તો ધે થશે. અહીંયા ડુ નીકળી જાય, શા માટે? તો કે પ્રશ્નાર્થમાંથી વિધાનમાં રૂપાંતર થાય છે એટલા માટે. અને કાળ છે ગેટ, તો ગેટનું શું થઈ જશે? ગોટ. અને ગુડ માર્ક્સ. તો હવે અહીંયા ધ ટીચર સેડ ટુ નું આસ્કડ થયું છે, મીનું મી રહ્યું છે. પછી હાઉનું હાઉ શું? તો કે હાઉ લોંગ વપરાયું છે. અને હવે અહીંયા બંનેને ઇન્ટરચેન્જ કરવાના થશે. તો યુને આગળ લઈએ તો શું થઈ જશે? બોલના ટીચર છે તો અહીંયા આપણે યુને ધ્યાનમાં રાખીને અહીંયા મી છે, સાંભળનારને ધ્યાનમાં રાખીને આપણે વાપરશું તો યુનું થઈ ગયું છે આઈ. અને આરનું વોઝ. સ્ટડિંગ હિયર, અહીંયા હિયર શબ્દ હતો તે સમય સૂચક શબ્દ છે તેનું શું થઈ ગયું છે? તો કે ધૈર્ય. બરાબર. તો આ પ્રમાણે ફેરફાર થશે. ચાલો નેક્સ્ટ જઈએ. વાક્ય નંબર 13, મનોજ સેડ ટુ રુજુતા, હાઉ મેની રન્સ ડીડ રાહુલ મેક? અહીંયા મનોજ આસ્કડ રુજુતા, પછી હાઉ મેની રન છે તે હાઉ મેની એમ નામ, પછી હાઉ મેની રન્સ તેની સાથે જોડાયેલું, અને અહીંયા રાહુલ અને ડીડ આ બંનેને ઇન્ટરચેન્જ કરવાના થશે. તો રાહુલને આગળ લીધો છે, અને સાદો ભૂતકાળ છે તો પૂર્ણ ભૂતકાળની જગ્યાએ શું આવ્યું છે? તો કે હેડ. અને મેક છે તેનું શું થઈ ગયું છે? અહીંયા મેડ. આ રીતે. પછી she said to Shaila, how many books have you bought from the bookshop? તો she asked Shaila, how many books? અહીંયા સુધી જેમનું તેમ આ સંયોજક સાથે વપરાયું છે. પછી યુ છે તો અહીંયા શૈલાને ધ્યાનમાં રાખીને શું કર્યું છે? સી. અને હેવનું હેડ
she had bought from book shop. બરાબર, અહીંયા book shop એમનો. ચાલો ત્યાર પછી મુલા said to shopkeeper, how much are the melon? મુલાએ શોપકીપરને કહ્યું કે મેલનની કિંમત શું છે, તરબૂચની કિંમત શું છે. મુલા asked the shopkeeper, how much? જો અહીંયા how much શબ્દ છે જેમનો તેમ રહ્યો છે સંયોજિત કરી વપરાયો છે. પછી આ બંને ઇન્ટરેસ્ટિંગ કરવાનો, મેલનને આગળ લીધું અને પાછળ, તો the melons are, આરની જગ્યાએ શું થઈ જશે, અહીંયા આની જગ્યાએ વર થઈ જશે. ચાલો નેક્સ્ટ જઈએ. વાક્ય નંબર કેટલા છે તો કે 16. 16મું વાક્ય છે the goddess said to beggar. goddess said to beggar. શું કહે છે, how much money did you get yesterday? અહીંયા the goddess asked the beggar. how much money છે તે જેમનું તેમ રહ્યું છે. પછી હવે અહીંથી did છે ત્યાંથી ફેરફાર થશે. did you, તો અહીંયા beggar યુ છે એને ધ્યાનમાં રાખીને છે તો કે યુ ની જગ્યાએ આપણે શું કરશું તો કે he. અને કાળ કયો છે તો કે સાદો ભૂતકાળ છે, તો હવે એનું પૂર્ણ ભૂત ગોટ. પછી ધ યસ્ટરડે છે એનું શું થઈ જશે તો કે ધ પ્રીવિયસ ડે. આ સમય સૂચક શબ્દમાં ફેરફાર. ત્યાર પછી નંબર 17, he said to Ravi, whom will you meet tomorrow? તો અહીંયા he asked Ravi, અહીંયા whom નું whom રહ્યું છે, પછી અહીંયા યુ છે તેને આગળ લીધું તો શું થઈ ગયું છે he. રવિને ધ્યાનમાં રાખીને he, will નું would અને meet અને ધ ટુમોરો. ટુમોરોનું શું થઈ જશે તો કે ધ નેક્સ્ટ ડે. ચાલો ત્યાર પછી નંબર 18, મન સેડ ટુ ફાધર, whom did he teach English? તો હવે તેનું શું થશે અહીંયા તો કે મન asked father, મને પિતાજીને પૂછ્યું. અહીંયા whomનું whom, પછી did છે he. અહીંયા જોશો તો ફાધર છે ત્રીજો પુરુષ એકવચન, તો હીનું હી જ રહ્યું છે. અથવા યાદ કરો કે અહીંયા જ્યારે ત્રીજો પુરુષ હોય ત્યારે સામાન્ય રીતે ફેરફાર થશે નહીં, તો હીનું હી. અને અહીંયા ડીડ છે તો હેડ અને ટીચનું ટોટ ઇંગ્લિશ, આ પ્રમાણે. ચાલો ત્યારબાદ જઈએ તો ચર્ચા કરીએ નંબર 19. પ્રહલાદ છે ટુ નીતિન. પ્રહલાદે નીતિનને કહ્યું, whose book is this? આ બુક કોની છે? તો પ્રહલાદ. asked છે ટુની જગ્યાએ asked નીતિન. આ whose છે તે સંયોજક તરીકે અને બુક છે તેની સાથે જોડાયેલો શબ્દ. અને this નું શું થઈ જશે મિત્રો તો કે that સમય સૂચક શબ્દ અને કાળમાં ફેરફાર તો કે is નો was થઈ જશે. નંબર 20, વિશાલ said to વિનોદ, whose son is સાગર? વિશાલ asked વિનોદ, whose son અહીંયા અને સાગર છે તે આગળ ને was છે તે પાછળ, સાગર was. નંબર 21, યશવંત said to ગીતા, why are you laughing? તો અહીંયા યશવંત asked ગીતા, શું કહે છે asked ગીતા, why નો શબ્દ why. અહીંયા સી, યુને ધ્યાનમાં રાખીને શું આવ્યું સી તો કે બોલનાર ગીતા છે એટલા માટે સી, અને આરનું વોઝ લાફિંગ, વાય સી વોઝ લાફિંગ, આ પ્રમાણે. તો મિત્રો આ છે આપણા WH શબ્દનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં રૂપાંતર. સરસ મજાના ટોપિકની અંદર આપનો જો કંઈ પ્રશ્ન હોય તો આપ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખી આપશો, આપનો પ્રત્યુત્તર ચોક્કસ મળશે.